જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? રામ રામ, સીતારામ. તો જો અમારા જે ઢીંગુબેન આવી ગયા છે જામનગર. કા ઢીંગુબેન આમાં ક્રિકેટ જોવે છે. ઢીંગુને અત્યારે વાગી ગયા છે રાતના 8:30. ટીવીમાં ક્રિકેટ ચાલુ છે. ક્રિકેટ જોવે. જો ઢીંગુ જોવે ને નજર. ઢીંગુને શું ખબર પડતી કે ક્રિકેટ આવે? ઢીંગુ તને ખબર પડે? કંઈ ખબર પડે તને? ઢીંગુબેન સોફા ઉપર બેઠા છે, ક્રિકેટ જોવે છે. ક્યાં ગયો ઢીંગુ તારો ફૂગો? આમાં ઢીંગુનો ફૂગો છે. ઢીંગુને જ્યારે વેલકમ કર્યું હતું ને ત્યારે અમે ઢીંગુ ડેકોરેશન કર્યું ને ઢીંગુને બહુ બધા ફૂગા એના ફઈએ લગાવ્યા હતા. નહીં ઢીંગુ? આલે ઢીંગુ. ઢીંગુ રાધે રાધે. ઉપર જોવે છે. જો ઉપર છે ને કપડાં ઢીંગુના બેનના સુકાઈશ ને એટલે ઢીંગુબેન કપડાને જોઈશ. ઢીંગુ તારા કપડાં છે એમ? રાધે રાધે બોલો. રાધે રાધે. સીતારામ સીતારામ સીતારામ. જય સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. જય સીતારામ. આજે ઢીંગુને ઠંડી એટલી લાગે છે ને ઢીંગુ જો સ્કાર્ફ લગાવી દીધો, હાથમાં મોજા પહેરી લીધા, પગમાં મોજા પહેરી લીધા. કાલે વિડીયો નહોતો બનાવવાનો કેમ કે કાલે બહુ બધું કામ હતું. ઢીંગુ થાકી ગઈ હતી બસમાં બેસીને એટલે વિડીયો ન ઉતાર્યો. કેમ કે અમે આવી ગયા છીએ જામનગર. પહેલાં હતા ત્યારે સુરત હતા મામાના ઘરે. હવે ઢીંગુ આવી ગઈ છે નાના ઘરે. નહીં ઢીંગુ? કા ઢીંગુ? રાધે રાધે રાધે. રાધે રાધે રાધે. સીતારામ સીતારામ સીતારામ. જય સીતારામ. બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ જય રામ જય જય રામ. જો આમાં ઢીંગુને છે ને આજે મૂડ નથી. કા ઢીંગુને બધું નવું નવું લાગે. ઢીંગુ છે ને આ બધી સાઈડ છે ને બધી જોયા કરે કેમ કે પહેલાં બધી સાઈડ જોઈ લે પછી ઢીંગુ કેવું કરે રડવા મળે ને ઢીંગુ. એટલે કાલનો વિડીયો નહોતો ઉતારવાનો. જો આમાં ઢીંગુ કેવી રમે છે જો તો કોમેન્ટમાં લખજો. ઢીંગુનો વિડીયો કેવો લાગ્યો? ઢીંગુ માટે બહુ બધા ફુગા હતા ને જો આમાં બધા ફુગા જ મૂકી દીધા. જોજો આમાં બધા અડધા ફુગા તો બાજુવાળીને છોકરીઓને આપી દીધા. કેટલા બધા ફુગા છે જો આ બધા ફુગા છે ઢીંગુને. નહીં ઢીંગુ? ઢીંગુને છે ને જો આ ફુગોમાં આમાં હવા નીકળી ગઈ છે ને જો મને ફુગા લેવા હોય. હાલે ઢીંગુ ફુગા છે નહીં ઢીંગુ તાર? ઢીંગુ છે ને ઓલા ગેસવાળા ઓલા આવે છે ને એટલે મોર ને પછી ઓલા પ્લેન ને એ ઢીંગુને બહુ મજા આવે એમાં રમવાની. હાલે રમે ઢીંગુ માટે લગે પણ જો કે ગેસવાળા નુકસાન કરે બાળકોને પણ ખરેખર ન વાપરવા જોઈએ. ક્યારેક ક્યારેક રડવા માંડે ને તો થોડુંક કામ લાગે. કારણ કે એમાં ગેસ ને એવો પાવડર છાંટે ને એટલે નાના બાળકોને નુકસાન થાય. જો કે ન વાપરવા જોઈએ. આમ તો વપરાય જ નહીં. થોડાક દૂર રખાય. ક્યારેક રડવા માંડ્યો ને તો થોડોક પાસે રાખીને રમાડાય પણ પાછી એને ઉપર જવા દેવાય. નહીં ઢીંગુ? આપણે બહુ બધા એ ફુગા નહીં વાપરવાના. જો આમાં ઢીંગુ સ્કાર્ફ બાંધ્યો. ઢીંગુનો સ્કાર્ફ કેવો લાગ્યો એ કોમેન્ટ લખજો. ઢીંગુનો સ્કાર્ફ એક છે ને ધોઈને એ સૂકવી દીધો છે. સૂકવી દીધો ને આ સુકાઈ જાય એટલે ભાઈ ઢીંગુને મારે 2 સ્કાર્ફ છે.
હાલો બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, ટાટા. ડીંગુ બધાને ટાટા કહી દે. જય શ્રી કૃષ્ણ કહી ગયો, બાય બાય.